લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના આંગણે આજે ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો। શ્રી લોહાણા સેવા મંડળ વડોદરા દ્વારા આયોજિત રઘુવંશી ગૌરવ યાત્રા 2026નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। છાણી હાયાપુરા રેલવે સ્ટેશનથી 350થી વધુ રઘુવંશી ભાઈ બહેનો સાથેની વિશેષ ટ્રેન અયોધ્યા ધામના દર્શન માટે રવાના થઈ હતી। આ યાત્રા માત્ર અયોધ્યા જ નહીં પરંતુ કાશી અને બનારસ જેવા પવિત્ર ધામોની પણ મુલાકાત લેશે। યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે રહેવા જમવા અને દર્શન સહિત તમામ સુવિધાઓનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર આયોજન મંડળના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને મંત્રી રાજુભાઈ હીરાભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે। વિદાય સમયે રેલવે સ્ટેશન પર ભાવુક અને ઉત્સાહભર્યા દ્રશ્યો સર્જાયા હતા અને સમાજના અગ્રણીઓએ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા। આ રાજુભાઈ ઠક્કર અમને લઈ જઈ રહ્યા છે। અમે 450 માણસો છે અને રઘુવંશી લોહાણા સમાજ મંડળ તરફથી અમે જઈ રહ્યા છે। ખૂબ જ આનંદ આવી રહ્યો છે અને આટલા બધા એક સાથે પ્રવાસ કરીએ છીએ। અયોધ્યા જઈ રહ્યા છે, ખૂબ આનંદ છે અને અમને આવતાની સાથે જ અહીંયા કીટ આપી છે સરસ મજાની, બધાને પર પર્સન અલગ અલગ આપી છે। ખૂબ આનંદથી જઈ રહ્યા છે અમે। રાજુભાઈ આપણા સમાજના પ્રમુખ છે, કામ કરે છે સમાજ માટે, શું કેવું છે એમના વિશે આજે લઈ જઈ રહ્યા? એકદમ ઉત્કૃષ્ટ માણસ, કારણ કે જો આટલા બધા 450 માણસને લઈ જવા અને એમાં પણ વધારેમાં વધારે 660 થી ઉપર છે બધા, જે એજ જે છે 60 થી વધારે ઉપરના છે। અત્યારે ઘરના લોકો પણ નથી લઈ જતા, જ્યારે આ જે અમારા પ્રમુખ છે એ લોકો આમને લઈને ઠીક અયોધ્યાની યાત્રા કરીએ છીએ। ખૂબ જ આનંદ છે। મારું નામ વિશાલ પુરાણિક છે, વિશાલભાઈ ઠક્કર। લોહાણા સેવા મંડળ કાર્ય વિભાગ, રઘુવંશી લોહાણા સમાજ વડોદરા શહેર, જેમાંથી લગભગ 450 થી પણ વધારે લોકો અત્યારે અયોધ્યા દર્શન માટે જઈ રહ્યા છે। રઘુવંશી ગૌરવ યાત્રા જે લગભગ 6 મહિના પહેલા એક સપનું જોયું હતું અને આજે સાર્થક જવા જઈ રહ્યું છે। આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે સૌને શુભકામના પાઠવીએ છીએ। સફળ આયોજન થાય અને પૂરેપૂરી યાત્રા તેઓની ખૂબ સફળ રહે તેવી અમારા આરાધ્ય દેવ શ્રી રામને પ્રાર્થના કરીએ છીએ। રઘુવંશી સમાજનું અમારું ગૌરવ અને અમારા ઈષ્ટદેવ શ્રી રામના ચરણોમાં બધા ભેગા થઈ જ્યારે એક સાથે પ્રાર્થના કરશે, સમગ્ર વિશ્વ, સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત દેશ અને વડોદરા શહેર માટે અને અમારા ખાસ કરીને અમારા સમાજ માટે પણ ખૂબ જ સરસ એક આયોજન થઈ રહ્યું છે। ત્યારે બધા માટે અમે પ્રાર્થના કરી, ચોક્કસ ભગવાનને અરજ કરી અને ખૂબ સુખ શાંતિ વિશ્વમાં થાય એવી પ્રાર્થના કરી છે। જય જવારામ।